અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ચીખોદરા ગામની સીમમાં સોમવારે વહેલી સવારે 4:30 વાગ્યાના સુમારે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 6ના મોત, 10થી વધુ ઘાયલ. મહારાષ્ટ્રથી રાજસ્થાન જઈ રહેલી લક્ઝરી બસ એક્સપ્રેસ વે પર ચીખોદરા ગામની સીમમાંથી પસાર થઈ રહી હતી ત્યારે બસનું ટાયર ફાટતા બસના ચાલકે સેકન્ડ ટ્રેક પર બસ ઊભી કરી દીધી હતી અને બસના મુસાફરો ઉતરી આગળ રેલિંગ પાસે ઊભા હતા, જ્યારે કેટલાક મુસાફરો બસમાં જ બેઠા હતા અને બસનો ચાલક ટાયર બદલી રહ્યો હતો ત્યારે 4:30 વાગ્યાના સુમારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે લક્ઝરી બસને પાછળથી ટક્કર મારતા લક્ઝરી બસને ધક્કો વાગતા આગળ ઊભેલા મુસાફરો પર ફરી વળી હતી, જેમાં 6 મુસાફરોના મોત નીપજ્યા હતા જ્યારે 10 ઘાયલ થયા હતા. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.